Hello students, very good morning. Last we have completed unit number 1, chapter number 1, company director. આપણે લોકોએ કંપની લોની અંદર લાસ્ટ યુનિટ 1ની અંદર કંપનીઝ ડિરેક્ટર કમ્પ્લીટ કર્યું હતું. એમાં આપણે સંચાલકો વિશે સ્ટડી કર્યું હતું. કંપનીઝ ડિરેક્ટર યુનિટ 1નો આજે આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ સેકન્ડ ચેપ્ટર ઓફ યુનિટ નંબર 1. યુનિટ નંબર 1નું આપણું સેકન્ડ ચેપ્ટર છે, દેટ ઇઝ ધ કંપની સેક્રેટરી, CS. તો સેક્રેટરીનો મતલબ શું છે? મીન્સ ધ વન ઇન્ટરેસ્ટેડ વિથ ધ સિક્રેટ. સેક્રેટરી દેટ મીન્સ જે વ્યક્તિ સિક્રેટ રાખતો હોય એને કહેવામાં આવે છે સેક્રેટરી. દેટ મીન્સ એને કહેવામાં આવે છે કોન્ફિડેન્શિયલ રાઇટર ઓર અ નોટરી. કોન્ફિડેન્શિયલ રાઇટર એટલે કે ગુપ્ત પત્ર વ્યવહાર કરતા હોય એને કહેવામાં આવે છે સેક્રેટરી. ક્લિયર? સો પર્સન હુ ઇઝ એમ્પ્લોયડ ટુ રાઇટ ઓર ધ ટ્રાન્ઝેક્ટ ધ બિઝનેસ ફોર ધ અનધર પર્સન, સોસાયટી ઓર ધ કંપની. જે વ્યક્તિ બીજા વ્યક્તિ માટે પત્ર વ્યવહાર કરવા માટે કે કોઈ પણ વ્યવહાર કરવા માટે હોય, જો અપોઇન્ટ કરવામાં આવે તો એને કંપની સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. A person whose office is to write for the another, especially one who is employed to conduct the correspondence, to keep the record and the transact the various other business for the another person. એટલે કે જો કોઈ વ્યક્તિને અહીંયા પત્ર વ્યવહાર કરવા માટે રાખવામાં આવે, કોરસ્પોન્ડન્સ એટલે પત્ર વ્યવહાર કરવાનો, એને રેકોર્ડ રાખવાના અને ધંધાના તમામ પ્રકારના વ્યવહારો જો સંભાળવાના હોય, એનો રેકોર્ડ રાખવાનો હોય તો એવા વ્યક્તિને સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. ઓનલી એન ઇન્ડિવિજ્યુઅલ મે બી અપોઇન્ટેડ એઝ CS. જેમ ડિરેક્ટરને છે કે ઓનલી એન્ડ ઓનલી ધ લિવિંગ પર્સન્સ કેન બી અપોઇન્ટેડ એઝ અ CS. જે જીવિત વ્યક્તિ છે, નો બોડી નો કોર્પોરેટ કેન બી અપોઇન્ટેડ એઝ ડિરેક્ટર. એવી જ રીતના નો બોડી નો કોર્પોરેટ્સ કેન બી અપોઇન્ટેડ એઝ CS. ઓનલી એન્ડ ઓનલી લિવિંગ પર્સન કેન બી અપોઇન્ટેડ એઝ CS. કંપની છે, દેટ યુ નો દેટ ઇઝ કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન. કંપની તો આર્ટિફિશિયલ પર્સન છે, પોતાની રીતના કામ નથી કરી શકતી, પોતાની રીતના વ્યવહાર કરી શકતી નથી, પોતાની રીતના લખી નથી શકતી, કમ્યુનિકેશન્સ નથી કરી શકતી. એટલે અહીંયા એક સેક્રેટરી રાખવામાં આવે છે જે કંપનીના બદલામાં કાર્યવાહી કરે છે, ડિરેક્ટરના બદલામાં કાર્યવાહી કરે છે. એટલે એને કહેવામાં આવે છે કંપની સેક્રેટરી, કંપનીના સેક્રેટરી. ક્લિયર? અહીંયા એઝ ફાર એઝ ધ ક્વોલિફિકેશન ઇઝ કન્સર્ન, આપણે ડિરેક્ટર્સની અંદર વાત કરી હતી કે એઝ ફાર એઝ ધ ક્વોલિફિકેશન ઓફ ડિરેક્ટર ઇઝ કન્સર્ન, only the one qualification required, that is the required to obtain and pay for qualification of share. આપણે સંચાલકીય લાયકાતની વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી કે શૈક્ષણિક લાયકાત કોઈ ધ્યાનમાં લેવા નથી, ખાલી એક જ વસ્તુને ધ્યાનમાં લેવાની છે કે ભાઈ એની પાસે લાયકાતના શેર ખરીદેલા હોવા જોઈએ. જ્યારે ઇન ધ કેસ ઓફ CS, કંપની સેક્રેટરીના કેસમાં શું ધ્યાનમાં તમારે રાખવાનું છે કે મસ્ટ પોઝેસ ધ રિક્વાયર્ડ એકેડેમિક ક્વોલિફિકેશન. એકેડેમિક ક્વોલિફિકેશન એટલે શૈક્ષણિક લાયકાત. એટલે કે જો કોઈ વ્યક્તિને કંપનીમાં કંપની સેક્રેટરી બનવું છે તો એની પાસે શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. અહીંયા બીજું શું કહે છે? ડ્યુટીઝ ઓફ ધ CS આર મિનિસ્ટરિયલ અને એડમિનિસ્ટ્રેટિવ ઇન ધ નેચર, નોટ ધ મેનેજરિયલ. કંપની સેક્રેટરીની જે ડ્યુટી છે એ કેવી છે? મિનિસ્ટરિયલ અને એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે, મેનેજરિયલ નથી. મેનેજરિયલ ડ્યુટીનો મતલબ શું છે કે જે વ્યક્તિ પ્લાનિંગ કરે, ઓર્ગેનાઇઝિંગ કરે, ડાયરેક્ટિંગ કરે, કંટ્રોલિંગ કરે. તો આવું જો કોઈ વ્યક્તિ સપોઝ અમારી ડ્યુટી શું છે? મેનેજરિયલ. બિકોઝ વી પ્લાન આઉટ ધ સિલેબસ, વી પ્લાન આઉટ ધ એક્ઝામ, વી પ્લાન આઉટ ધ એક્ટિવિટી ફોર ધ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ. તો અમારી ડ્યુટી છે ને એ શું છે? પ્લાનિંગ રિલેટેડ, ઓર્ગેનાઇઝિંગ રિલેટેડ, ડાયરેક્ટિંગ રિલેટેડ, કંટ્રોલિંગ રિલેટેડ. સો વી આર અંડરટેકિંગ ધ મેનેજરિયલ એક્ટિવિટીઝ. વેર એઝ ધ એડમિન ઓફિસ છે એ લોકો શું કરે છે? એનરોલમેન્ટનું કામ કરે છે, ફીસ કલેક્શનનું કામ કરે છે, એક્ઝામિનેશન ફોર્મનું કામ કરે છે. Their duties are administrative and the ministerial in the nature. Clear? So CS ની ડ્યુટી મેનેજરિયલ નહીં રહે, ડિરેક્ટર્સની ડ્યુટી કેવી રહેશે? મેનેજરિયલ. સંચાલકીય ફરજ છે એ કેવી રહેશે? મેનેજરિયલ ડ્યુટી. ક્લિયર? સો CS ની ડ્યુટી મેનેજરિયલ નથી, બટ ધ મિનિસ્ટરિયલ અને એડમિનિસ્ટ્રેટિવ ઇન ધ નેચર. નાઉ ધ અપોઇન્ટમેન્ટ ઓફ CS. અહીંયા કોઈ પણ કંપનીની અંદર અહીંયા CSની નિમણૂક કેવી રીતના કરવી એના માટેની કન્ડિશન આપેલી છે. अपॉइंटमेंट माटे तमारे एक ज क्राइटेरिया याद राखवानो छे
કે 2 કરોડથી ઓછી પેઇડ અપ શેર કેપિટલ છે જે કંપનીની, એ પાર્ટ ટાઈમ સીએસ અપોઇન્ટ કરશે. અને ઇફ ધ પેઇડ અપ શેર કેપિટલ ઇઝ મોર દેન 2 કરોડ રૂપીસ, 2 કરોડ કરતાં વધારે પેઇડ અપ શેર કેપિટલ છે તો એ લોકો કેવા અપોઇન્ટ કરશે? સીએસ, ફૂલ ટાઈમ સીએસ અપોઇન્ટ કરશે. ક્લિયર? અહીંયા તમારે 10 લાખથી 2 કરોડની રેન્જ એ કાંઈ યાદ રાખવાનું નથી, ખાલી ને ખાલી એક જ ક્રાઇટેરિયા મગજમાં યાદ રાખવાનો છે. ઇફ ધ પેઇડ અપ શેર કેપિટલ ઓફ ધી કંપની ઇઝ લેસ ધેન 2 કરોડ, કેવા સીએસ અપોઇન્ટ કરશે? પાર્ટ ટાઈમ. ઇફ ધ પેઇડ અપ શેર કેપિટલ ઇઝ મોર દેન 2 કરોડ, ફૂલ ટાઈમ સીએસ અપોઇન્ટ કરશે. હવે ક્વોલિફિકેશન ફોર ધ અપોઇન્ટમેન્ટ ઓફ સીએસ. સીએસની અહીંયા અપોઇન્ટમેન્ટ કરવી છે તેનું ક્વોલિફિકેશન શું? તે કહે કે એઝ ફાર એઝ ધ શેર ક્વોલિફિકેશન ઇઝ કન્સર્ન ઇટ એઝ કંપનીઝ એક્ટ એઝ ક્વાઇટ સાયલન્ટ. અહીંયા કંપની દ્વારાએ કોઈ લાયકાતના શેરની વાત સીએસ માટે કરેલી નથી. હા, ડિરેક્ટર માટે કરેલી છે, પણ અહીંયા શેની વાત કરેલી છે? શૈક્ષણિક લાયકાતની વાત કરેલી છે. જો આ શૈક્ષણિક લાયકાત એની પાસે હશે તો જ એ કંપનીમાં કંપની સેક્રેટરી તરીકેનું કામ કરી શકશે, નેતર ને. હવે ફૂલ ટાઈમ, હોલ ટાઈમ સીએસ. જો કંપનીમાં પેઇડ અપ શેર કેપિટલ 2 કરોડથી વધારે છે તો ફૂલ ટાઈમ સીએસની અપોઇન્ટમેન્ટ કરવાની છે. તો ફૂલ ટાઈમ સીએસ જો તમારે અપોઇન્ટ કરવા હોય તો શૈક્ષણિક લાયકાત શું જોવાની છે? તો કે પર્સન મસ્ટ હેવ અ મેમ્બરશિપ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ કંપની સેક્રેટરી ઓફ ધ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી. દેટ મીન્સ દેટ એ વ્યક્તિ પાસે શેની ડિગ્રી હોવી જોઈએ, શેની સભ્યશીપ હોવી જોઈએ, મેમ્બરશિપ હોવી જોઈએ? તો કે ભાઈ કંપની સેક્રેટરી ઓફ ન્યૂ દિલ્હી, એટલે કે એની પાસે સીએસની ફાઇનલ ડિગ્રી હોવી જરૂરી છે, તો જ એ ફૂલ ટાઈમ માટે અપોઇન્ટમેન્ટ માટે એલિજિબલ છે, નેતર નહીં. પાર્ટ ટાઈમ માટે તો કે પાર્ટ ટાઈમ સીએસ છે એ તમારે ક્યારે અપોઇન્ટ કરવાના થશે? જ્યારે પેઇડ અપ શેર કેપિટલ 2 કરોડથી ઓછી છે. જો તમારે પેઇડ અપ શેર કેપિટલ 2 કરોડથી ઓછી છે તો તમે પાર્ટ ટાઈમ સીએસ અપોઇન્ટ કરો. પાર્ટ ટાઈમ સીએસ અપોઇન્ટ કરવાનું હોય તો શૈક્ષણિક લાયકાત શું ધ્યાનમાં લેશું? એક તો સીએસ કમ્પ્લીટ કરેલું છે જેને, એ ફૂલ ટાઈમ માટે એલિજિબલ છે, એ પાર્ટ ટાઈમ માટે તો એલિજિબલ છે જ. સીએસ ઇન્ટર કમ્પ્લીટ કરેલું છે, સીએ કમ્પ્લીટ કરેલું છે, એ ફૂલ ટાઈમ માટે નહીં પણ પાર્ટ ટાઈમ માટે સીએ જેને કમ્પ્લીટ કરેલું છે એ પણ પાર્ટ ટાઈમ સીએસની ડ્યુટી ભજવી શકશે. સીએ ઇન્ટર કમ્પ્લીટ કરેલું છે, આઈસીડબલ્યુએ કમ્પ્લીટ કરેલું છે, આઈસીડબલ્યુએ ઇન્ટર કમ્પ્લીટ કરેલું છે, એલએલએમ કરેલું છે, લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી કમ્પ્લીટ કરેલી છે તો એ પણ આના માટે એલિજિબલ થશે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન ધ કોમર્સ એન્ડ ધ કોર્પોરેટ સેક્રેટરીશીપ ગ્રાન્ટેડ બાય એની યુનિવર્સિટી, આ કોર્સ કરેલો હશે તો પાર્ટ ટાઈમ સીએસ માટે એલિજિબલ છે. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઓર ધ ડિપ્લોમા ઇન ધ મેનેજમેન્ટ સાયન્સની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કાં તો ડિપ્લોમા કરેલું હશે તો પણ ચાલશે. આ ડિગ્રી કોણ ઓફર કરે છે? આઈઆઈએમ ઓફર કરે છે. ક્લિયર? પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કંપની સેક્રેટરીનો જ કોર્સ આવે છે, એ કરેલો છે તો પાર્ટ ટાઈમ સીએસ માટે તમે એલિજિબલ છો. પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કંપની લો એન્ડ ધ સેક્રેટરી ગ્રાન્ટેડ બાય ઉદયપુર યુનિવર્સિટી, તો પણ તમે સીએસમાં પાર્ટ ટાઈમ સીએસ માટે એલિજિબલ છો. ક્લિયર? મેમ્બરશિપ ઓફ ધ એસોસિએશન ઓફ ધ સેક્રેટરી એન્ડ ધ મેનેજર્સ ઓફ કલકત્તા, આ બધી જ એકેડેમિક ક્વોલિફિકેશન્સ તમારી પાસે છે તો તમે પાર્ટ ટાઈમ સીએસ માટે એલિજિબલ છો. ક્લિયર? નાવ ધ અપોઇન્ટમેન્ટ ઓફ સીએસની અપોઇન્ટમેન્ટ કોણ કરશે એની વાત છે. એમાં બાય છે પ્રમોટર. બાય પ્રમોટરનો મતલબ શું છે કે સ્ટીલ ધ કંપની ઇઝ ઇન ધ સ્ટેજ ઓફ ઇનકોર્પોરેશન, કંપનીની હજી સ્થાપના થઈ નથી, કંપની હજી સ્થાપનાની પ્રક્રિયા કરી રહી છે. તો અહીંયા સ્થાપનાની પ્રક્રિયામાં કાયદેસરની જે કાર્યવાહી છે એ કાયદેસરની કાર્યવાહી કરવા એક વ્યક્તિ જોશે અને એ છે સીએસ. ક્લિયર? કારણ કે એને બધા સીએસ હશે, જે વ્યક્તિએ સીએસ કમ્પ્લીટ કરેલું હશે, સીએસ ભણેલું હશે, એની પાસે હરેક કાયદાનું નોલેજ હશે. તો કંપનીની સ્થાપના કરવા, કંપનીની હજી શરૂઆત નથી થઈ, કંપનીની હજી સ્થાપનાની પ્રક્રિયા ચાલી રહી છે. કંપની ઇઝ સ્ટીલ ઇઝ ઇન ધ સ્ટેજ ઓફ ઇનકોર્પોરેશન. ધ પ્રમોટર ફર્સ્ટ સીએસ કંપનીનો અપોઇન્ટ કરે છે, સ્થાપનાકારકો કંપનીનો પહેલો સીએસ અપોઇન્ટ કરે છે. હી વિલ હોલ્ડ ધ ઓફિસ ટીલ ધ
ઇનકોર્પોરેશન પ્રોસેસ ગેટ્સ ઓવર. કંપનીની સ્થાપના નહીં થાય ત્યાં સુધી CS ની પોઝિશન હેલ્ડ કરશે બાય આર્ટિકલ ઓફ એસોસિએશન. એટલે કે નિયમન પત્રની અંદર, કંપનીના નિયમન પત્રની અંદર જોગવાઈ હશે જ કે CS કેવી રીતના અપોઇન્ટ કરવા, એના જોગવાઈને આધીન કંપની સેક્રેટરી અપોઇન્ટ કરવામાં આવે છે. ને બાય ડિરેક્ટર્સ એનો મતલબ છે કે અહીંયા કંપનીની શરૂઆત થઈ જશે એટલે કંપનીના સંચાલકો કંપનીના ફર્સ્ટ CSની અપોઇન્ટમેન્ટ કરશે. નાઉ ધ ડ્યુટીઝ ઓફ CS. આપણે આ વસ્તુ જોઈ હતી, ડ્યુટીઝ ઓફ ડિરેક્ટર્સ, લાયબિલિટીઝ ઓફ ડિરેક્ટર્સ, ક્લિયર, પાવર્સ ઓફ ડિરેક્ટર્સ. એની અંદર સેમ આપણે વાત થઈ હતી એવી જ રીતના કે ફર્સ્ટ ઓફ ઓલ ચાર્ટના ફોર્મેટની અંદર આ વસ્તુ મૂકી દેજો કે ડ્યુટીઝ ઓફ ડિરેક્ટર આ 4 પ્રકારની છે. દેન યુ બાયફર્ગેટ ફર્ધર. ક્લિયર, આ 4 પ્રકારે ડ્યુટીઝ ઓફ CS છે એ મૂકી દેજો. પછી આખું લિસ્ટ લખી નાખજો. બાયફર્ગેશન એક્ઝામ્સમાં લખવાની જરૂર છે ને. સ્ટેચ્યુટરી ડ્યુટી, કાયદેસરની ફરજો. કાયદા દ્વારા મળે છે કે જે વ્યક્તિ CS તરીકે કાર્યવાહી ભજવશે, ફરજ ભજવશે એને આગળની કાર્યવાહી કરવાની છે. ડ્યુટીઝ ટુવર્ડ ધ ડિરેક્ટર, સંચાલક પ્રત્યેની જવાબદારી. ડ્યુટીઝ ટુવર્ડ ધ શેર હોલ્ડર પ્રત્યેની જવાબદારી અને મિસેલેનિયસ ડ્યુટી પરચુરવાનો ફરજો. ફર્સ્ટ છે ડ્યુટીઝ સુપરવાઇઝિંગ ધ ઇસ્યુ, અલોટમેન્ટ, ટ્રાન્સફર એન્ડ ધ ફોરફીચર ઓફ ધ શેર્સ એન્ડ ડિબેન્ચર. સુપરવાઇઝ ધ ઇસ્યુ, શેર બહાર પાડવાની પ્રક્રિયા હોય, અલોટમેન્ટ એટલે શેર વેચણીની હોય, ટ્રાન્સફર શેર ફેરબદલીની પ્રક્રિયા હોય, કે ફોરફીચર એટલે શેર જપ્તીની પ્રક્રિયા છે કે ડિબેન્ચર જપ્તીની પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયાઓ છે એના નેજા હેઠળ થશે. ક્લિયર. અલાવિંગ ધ ઇન્સ્પેક્શન ઓફ ધ બુક્સ એન્ડ ડોક્યુમેન્ટ. કોઈ પણ વ્યક્તિને, ત્રાહિત વ્યક્તિને કંપનીના કોઈ પણ ડોક્યુમેન્ટ, કોઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ તપાસવા હશે તો એને CS પાસેથી પરમિશન્સ લેવી પડશે. મેન્ટેન્સ ધ બુક્સ એન્ડ ધ રજિસ્ટર ઓફ ધી કંપની. કંપનીના તમામ બુક્સ ઓફ અકાઉન્ટ, બુક્સ છે, રજિસ્ટર્સ છે, એ બધું અપ ટુ ડેટ મેન્ટેન્ડ છે કે નહીં, એમાં ઇન્ફોર્મેશન્સ કમ્પ્લીટ અપ ટુ ધ ડેટ છે કે નહીં, એ કામ કરવાનું, જોવાનું કામ કોનું છે? CS. ટુ મેક ધ કોરસ્પોન્ડન્સ ઓન બિહાફ ઓફ ધી કંપની. કંપનીના બદલામાં બધા પત્ર વ્યવહાર એને સંભાળવાના છે. ફાઇલિંગ ઓફ ધ નેસેસરી રિટર્ન વિથ ધ રજિસ્ટર ઓફ ધી કંપની. કંપની રજિસ્ટર સાથે જે કોઈ રિટર્ન ફાઇલ કરવાના છે. સપોઝ અલોટમેન્ટ કર્યું, શેરની વેચણી થઈ તો અલોટમેન્ટ રિટર્ન ફાઇલ કરવાનું છે, એ કોણ ફાઇલ કરશે? CS. ટુ વર્ક ઇન કનેક્શન વિથ ધ કંપની મીટિંગ. કંપની મીટિંગ થાય પછી મિનિટ બુક બનાવવું, રજિસ્ટ્રાર પાસે જમા કરાવવું, રિઝોલ્યુશનની કોપી બનાવી એ જમા કરાવવાનું, બધું જ કામ CSનું રહેશે. ક્લિયર. ટુ કીપ ધ રેકોર્ડ ઓફ ઓલ ધ ઇમ્પોર્ટન્ટ કોરસ્પોન્ડન્સ ઓફ ધ ડિરેક્ટર. સંચાલકે જેટલા પણ પત્ર વ્યવહાર કર્યા છે એના બધા રેકોર્ડ રાખશે. ક્લિયર. ડ્રાફ્ટ ધ રિપોર્ટ ઓફ ડિરેક્ટર. સંચાલકીય રિપોર્ટ છે, સંચાલકીય અહેવાલ છે, આપણે જોયું તો સ્ટેટમેન્ટ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર રિસ્પોન્સિબિલિટી રિપોર્ટ, એ કોણ બનાવશે? CS. ટુ એડવાઇઝ ધ ચેરમેન ઇન કન્ડક્ટિંગ ધ જનરલ મિટિંગ એન્ડ મેક ધ નેસેસરી અરેન્જમેન્ટ. જ્યારે પણ કોઈ મિટિંગ હશે ત્યારે ચેરમેનને મિટિંગ અરેન્જ કરવા માટેના બધા જ અરેન્જમેન્ટ એ કરી દેશે અને એને ગાઈડ કરશે. એટલે મિટિંગ રિલેટેડ જે કોઈ લીગલ ડોક્યુમેન્ટ્સ છે એ બધા કોણ પ્રિપેર કરશે? CS. ઇમ્પ્લિમેન્ટ ધ પોલિસી ફોર્મ્યુલેટેડ બાય ડિરેક્ટર્સ. જે કોઈ ડિરેક્ટર્સ છે એ પોલિસી ફોર્મ્યુલેટ કરશે, એનું અમલીકરણ છે એ કોણ કરશે? CS. એટલે કે જોશે કે પોલિસી બરાબર અમલ થઈ ગઈ છે કે નહીં, એના ઉપર એનું કંટ્રોલિંગ કરશે. ટુ ડીલ વિથ ઓલ ધ કોરસ્પોન્ડન્સ ઓન ઇન વિચ ધ ડિરેક્ટર્સ આર ઇન્ટરેસ્ટેડ. ડિરેક્ટર્સના અને કંપનીના હિતમાં હોય તેવા તમામ પ્રકારના પત્ર વ્યવહાર કરશે. પરફોર્મ ઓલ ધ લીગલ ડ્યુટીઝ ઓન બિહાફ ઓફ ડિરેક્ટર્સ એન્ડ ધ મેનેજિંગ ડિરેક્ટર. સંચાલકની બદલામાં તમામ કાયદેસરની ફરજો બજાવશે. ટુ ડીલ વિથ ઓલ ધ કોરસ્પોન્ડન્સ બિટવીન ધ કંપની એન્ડ શેર હોલ્ડર્સ. કંપની અને શેરધારકો વચ્ચે જે કોઈ પત્ર વ્યવહાર કે કમ્યુનિકેશન હશે એ કોણ મેનેજ કરશે? CS. ટુ એન્શ્યોર દેટ ધ ડિવિડન્ડ ઇઝ ડિક્લેર્ડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોપરલી. ચેક કરશે કે જે ટાઈમસર ડિવિડન્ડ ડિક્લેર પણ થઈ જાય છે અને ડિવિડન્ડની વેચણી પણ ટાઈમસર થઈ જાય છે. ટુ ડીલ વિથ ધ ગ્રીવેન્સ ઓફ ધ શેર હોલ્ડર્સ. ગ્રીવેન્સ એટલે ગીલા શીખવા. શેર હોલ્ડર્સના કોઈ પણ પ્રકારના ગીલા શીખવા હશે તો એ કોણ સોર્ટ આઉટ કરશે? કોઈ પણ કમ્પ્લેન હશે શેર હોલ્ડરની તો એ કોણ એડ્રેસ કરશે? CS. ટુ કીપ ધ પ્રોસિડિંગ ઓફ મિટિંગ. સભા જે વરાણી હશે એની જે કાર્યવાહી છે એનો રેકોર્ડ કોણ રાખશે? CS. ટુ સી દેટ ધ શેર્સ આર ટ્રાન્સફર્ડ અકોર્ડિંગ વિથ ધ પ્રોવિઝન ઓફ લો. શેરની ફેરબદલી જોગવાઈને આધીન થાય છે એ જોવાનું કામ પણ કોનું રહેશે? CS. શુડ નોટ એક્ટ બિયોન્ડ હિઝ ઓથોરિટી. પોતાની સત્તાની બહારના કોઈ પણ કાર્યો કરવાના નથી. શુડ કેરી આઉટ ધ ઓર્ડર્સ ગિવન
ટુ હિમ બાય ધ ડિરેક્ટર. સંચાલકોએ જે કોઈ કાર્યવાહી સોંપી છે એ કાર્યવાહી ફરજ છે એ પ્રામાણિકતાથી નિભાવવાની છે. હેઝ ટુ રિપ્રેઝન્ટ ધ કંપની ઓન ધ સોશિયલ ઓકેઝન. સામાજિક અવસરોમાં કંપનીને રિપ્રેઝન્ટ કરવાની છે, કંપનીના બદલામાં કમ્યુનિકેશન્સ કરવાના છે. શુડ નોટ ડિસ્ક્લોઝ ધ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ અફેર્સ ઓફ ધ કંપની. કંપનીની કોઈ પણ ગુપ્ત માહિતી છે એ કોઈ ગુપ્ત માહિતી ગુપ્ત રાખવાની છે, કોઈને જાહેર કરવાની નથી. નાવ ધ રાઇટ્સ એન્ડ ધ પાવર ઓફ CS. એમાં ફર્સ્ટ છે રાઇટ ટુ કંટ્રોલ ધ ઓફિસ, રાઇટ ટુ સાઇન ધ ડોક્યુમેન્ટ, રાઇટ ટુ ઇસ્યુ ધ સર્ટિફિકેટ, રાઇટ ટુ રાઇટ ધ ડોક્યુમેન્ટ, રાઇટ ટુ રિપ્રેઝન્ટ ધ કંપની એન્ડ રાઇટ ટુ ગેટ કમ્પેન્સેશન. એમાં ફર્સ્ટ છે રાઇટ ટુ કંટ્રોલ ઓફિસ. એનો મતલબ શું થશે અહીંયા કે ભાઈ કંપની સેક્રેટરી છે, he is basically the head of the department. એ બેઝિકલી એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના હેડ હશે. સો he required to supervise the activities of the company, required to exercise the control over the activity of company. કંપનીના ઓફિસના એડમિનિસ્ટ્રેશન વર્કના હેડ તરીકે એની ગણતરી થશે. એટલે કંપનીમાં જે કોઈ કાર્યવાહી છે એ પ્રોપરલી ચાલે છે કે નહીં એના ઉપર અંકુશ રાખવાનું અને એ બધી જ પ્રવૃત્તિને સુપરવાઇઝ કરવાનું કામ કોનું છે? CSનું. ટુ સાઇન ધ ડોક્યુમેન્ટ એટલે કે કંપનીના ઘણા બધા જ ડોક્યુમેન્ટ છે એને ઉપર એ સાઇન કરશે, એને માન્યતા આપશે, ઓથેન્ટિકેશન માટે એ સાઇન કરશે. ક્લિયર? પછી એ ડોક્યુમેન્ટ ડિરેક્ટર પાસે જશે. ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ CS required to sign and authenticate the document. ક્લિયર? રાઇટ ટુ ઇસ્યુ ધ સર્ટિફિકેટ. અહીંયા જો કોઈ ડિરેક્ટર નહીં હોય કે કંપનીની હશે, ડિરેક્ટરના બદલામાં કંપનીના બદલામાં કોઈ પણ સર્ટિફિકેટ બહાર પાડવાનો અધિકાર એની પાસે છે. રાઇટ ટુ રાઇટ ધ ડોક્યુમેન્ટ્સ. કંપની સેક્રેટરી પાસે પૂરેપૂરો સત્તા છે કે ટુ મેક ધ કોરસ્પોન્ડન્સ ઓન બિહાફ ઓફ ધ કંપનીની બદલામાં પત્ર વ્યવહાર કરવો. રાઇટ ટુ રિપ્રેઝન્ટ ધ કંપની ઓન ધ સોશિયલ ઓકેશન, જે હમણાં જ આપણે જોયું. ક્લિયર? રાઇટ ટુ ગેટ કમ્પેન્સેશન. દેટ મીન્સ જો કોઈ CSને તમારે કાઢી નાખવો છે તો એને એક રિઝનેબલ નોટિસ આપવાની છે ફોર ધ ડિસમિસલ. જો એ ડિસમિસલ રોંગફુલ ખોટું હશે તો એવા કેસની અંદર CS કંપની પાસેથી કમ્પેન્સેશન વળતર માગશે. જો એને ખોટી રીતના કાઢી રાખવામાં આવશે વિધાઉટ નોટિસ, જો કોઈ CSને કાઢી નાખવામાં આવશે તો CS શું માગશે? કમ્પેન્સેશન, વળતર માગશે. ક્લિયર? નાવ ધ લાયબિલિટી ઓફ CSની જવાબદારીઓ કઈ કઈ બનશે, કયા કયા કામ એવા છે કે જો એ નહીં કરે તો કંપની અને સંચાલકોને એ વ્યક્તિગત રીતના જવાબદાર રહેશે. ફેલિયર્સ ટુ મેક ધ એન્ટ્રી ઓફ ધ શેર ટ્રાન્સફર. શેરની ફેરબદલી થઈ છે પણ રજિસ્ટરમાં એન્ટ્રી કરી નથી. ફેલ્સ ટુ ગીવ અ ડ્યુ નોટિસ ટુ ધ બોર્ડ મીટિંગ. સંચાલકીય મીટિંગ છે પણ સંચાલકોને મીટિંગના 21 દિવસ પહેલાં નોટિસ મળી નથી. ફેલ્સ ટુ મેન્ટેન ધ રજિસ્ટર ઓફ ડિરેક્ટર. સંચાલકીય પત્રક એ મેન્ટેન કરતા નથી. ફેલ્સ ટુ રજિસ્ટર ધ ચાર્જીસ ક્રિએટેડ બાય કંપની. કોઈ પણ મિલકત ગીરો મૂકી છે તો આવા કેસની અંદર એ ચાર્જ છે એને રજિસ્ટર કરવો પડશે, એ ગીરોની નોંધણી કરવી પડશે, જે કરી નથી. ફેલ્સ ટુ રજિસ્ટર ધ રિઝોલ્યુશન. કંપનીની મિટિંગની અંદર સમયાંતરે જે કોઈ રિઝોલ્યુશન એટલે કે ખરડાઓ પાસ થયા છે એ ખરડાઓની નોંધ રાખવી પડશે. ફેલ્સ ટુ મેન્ટેન ધ રજિસ્ટર ઓફ શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સનું રજિસ્ટર છે એ અપ ટુ ધ ડેટ મેન્ટેન કરવું પડશે. જે શેર હોલ્ડર્સ નીકળી ગયા છે એનું નામ રદ કરવું પડશે, કમી કરવું પડશે. નવા શેરધારકો જે આવ્યા છે એનું નામ એડ કરવું પડશે. ફેલ્સ ટુ હોલ્ડ ધ SGM એન્ડ ફેલ્સ ટુ ફાઇલ ધ રિપોર્ટ ઓન ધ સેમ. અહીંયા પ્રથમ કાયદેસરની સભા ભરી નથી અને એના ઉપર પ્રથમ કાયદેસરનો રિપોર્ટ મોકલવાનો હોય સભાનો એ મોકલો નથી. ડિફોલ્ટ ઇન સર્ક્યુલેટિંગ ધ મેમ્બર્સ રિઝોલ્યુશન. અહીંયા સભ્યોનો જે કોઈ ખરડો પાસ થયો છે એ ખરડાની કોપી સભ્યોની અંદર ફેરવતા રહી ગઈ છે, સભ્યોને એ કોપી દેતા રહી ગઈ છે, સભ્યોને એ વસ્તુ કહેતા રહી ગઈ છે. ફેલ્સ ટુ કન્ડક્ટ AGM. અહીંયા વાર્ષિક સભા ભરવાની રહી ગઈ છે, કાં તો વાર્ષિક સભા એના સમય મર્યાદા જતી રહી છે પણ હજી સુધી ભરાણી નથી, સમય કરતાં મોડી ભરાણી છે. ક્લિયર? ફેલ્સ ટુ મેન્ટેન ધ રજિસ્ટર ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ. લાયબલ ફોર ડેમેજીસ કોઝડ ટુ ધ કંપની બાય ધ વિલફુલ મિસકન્ડક્ટ એન્ડ નિગ્લિજન્સ. પોતાની બેદરકારીને લીધે, પોતાના મિસકન્ડક્ટ એટલે ગેરવર્તણૂક અને નિગ્લિજન્સ એટલે બેદરકારી, પોતાના ગેરવર્તણૂક અને બેદરકારીને લીધે જો કંપનીને નુકસાન થશે
તો એ વ્યક્તિ કંપનીને નુકસાન ભરપાઈ કરવા માટે વ્યક્તિગત રીતના જવાબદાર થશે. હી ઇઝ અંડર ધ ઓબ્લિગેશન નોટ ટુ ડિસ્ક્લોઝ ધ એની કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન. કંપનીની ગુપ્ત માહિતી એને ગુપ્ત જ રાખવાની છે. જો કંપનીની કોઈ પણ ગુપ્ત માહિતી બહાર પાડશે તો આવા કેસમાં એ કંપનીને જવાબદાર રહેશે. હી ઇઝ એક્સપેક્ટેડ ટુ એક્સરસાઇઝ ધ રીઝનેબલ કેર એન્ડ ધ સ્કિલ ઇન ધ ડિસ્ચાર્જ ઓફ હિઝ ડ્યુટી. પોતાની ફરજ બજાવવામાં એને પૂરેપૂરી કેળવણી દાખવવાની છે. વિલફુલી સ્કિલફુલી એને એ ડ્યુટી ભજવવાની છે. હી મસ્ટ કેરી આઉટ ધ ઓર્ડર ગિવન ટુ હિમ બાય ધ ડિરેક્ટર. સંચાલકીય જે કોઈ કામની સોંપણી કરશે, જે કોઈ વર્ક ડેલિગેટ કરશે, જે કોઈ ઓર્ડર આપશે એ પ્રમાણે એને કાર્યવાહી કરવાની રહેશે. હી ઇઝ લાયબલ ફોર એની ફ્રોડ ઓન અ પાર્ટ ઓફ હિઝ આસિસ્ટન્સ ઇફ ઇટ ઇઝ પ્રોવાઇડેડ દેટ હી ઇઝ અ પાર્ટી ટુ સચ અ ફ્રોડ. જો એની મદદથી સીએસની મદદથી કોઈ પણ ફ્રોડ થયા હશે તો ફ્રોડમાં એને મદદ કરી છે એવું સાબિત થશે તો આવા કેસની અંદર એને જે કોઈ એ ફ્રોડને લીધે કંપનીને નુકસાન થયું છે એ એને ભરપાઈ કરવું પડશે. હી મસ્ટ કેરી આઉટ ધ ઓબ્લિગેશન ઓફ હિઝ સર્વિસ એગ્રીમેન્ટ વિથ ધ કંપની. કંપની સાથેના જે કોઈ કરારની અંદર જે કોઈ ફરજો દર્શાવવામાં આવી છે તમામ ફરજો નિભાવવા માટે એ જવાબદાર રહેશે. નાવ ધ પોઝિશન ઓફ CS. જેમ પોઝિશન ઓફ ડિરેક્ટર હતી એવી જ રીતના છે પોઝિશન ઓફ CS. હી ઇઝ નોન એઝ અ સર્વન્ટ ઓફ ધી કંપની. કંપનીના સર્વન્ટ એટલે નોકર તરીકે કામ કરે છે એમ નહીં. શું કામ એને સર્વન્ટ? બિકોઝ હી ઇઝ ધ પર્સન હુ સર્વ હિઝ લીગલ સર્વિસીસ ટુ ધ કંપની. પોતાની કાયદાકીય સેવા પૂરી પાડે છે કંપનીની, એટલા માટે એને સર્વન્ટ કહેવામાં આવે છે. હી ઇઝ એક્ટિંગ એઝ એન એજન્ટ ઓફ ધી કંપની. કંપનીના એજન્ટ તરીકે કામ કરે છે. કારણ કે દલાલ કંપનીના એજન્ટ તરીકે કામ કરે છે. કારણ કે ડિરેક્ટર અને કંપની વચ્ચે અને શેર હોલ્ડર અને કંપની વચ્ચે કનેક્ટિંગ લિંક છે. હી ઇઝ એક્ટિંગ એઝ એન ઓફિસર ઓફ ધી કંપની. કંપનીના ઓફિસર તરીકે કામ કરે છે. બિકોઝ હિઝ ડ્યુટી ઇઝ નોટ મેનેજરિયલ બટ મિનિસ્ટરિયલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ. જો મેનેજરિયલ ડ્યુટી હોત તો ઓફિસર ન કહેવાત, તો એ મેનેજર કહેવાત. હી ઇઝ એક્ટ એઝ એન એડવાઇઝર ઓફ ધી કંપની. કંપનીના એડવાઇઝર તરીકે કામ કરે છે. કારણ કે તમામ કાયદાનું નોલેજ એની પાસે છે. એટલે જ્યાં કંપનીને કાયદાકીય સલાહની જરૂર પડે છે ત્યાં એ કાયદાકીય સલાહ કંપનીને અને સંચાલકોને પૂરી પાડે છે. એટલા માટે એને એડવાઇઝર કંપનીના તરીકે ઓળખવામાં આવે છે. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ ધ ચેપ્ટર CS નું ચેપ્ટર અહીંયા આપણું કમ્પ્લીટ થયું છે. સો ટુડે હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર યુનિટ નંબર 1. યુનિટ નંબર 1 આપણું અહીંયા આજે કમ્પ્લીટ થયું છે. નેક્સ્ટ સેશનમાં હવે લાસ્ટ યુનિટ નંબર 2 કંપની મીટિંગ જે બાકી રહ્યું છે એ આપણે ચાલુ કરશું. સો આપણે સૌથી પહેલાં પૂરું કર્યું યુનિટ નંબર 4. યુનિટ નંબર 4 આપણું હતું એ શેના રિલેટેડ હતું? યુનિટ 4 વોઝ રિલેટેડ વિથ ધ કેસ એનાલિસિસ, કેસ સ્ટડી. પછી આપણે યુનિટ 3 સ્ટાર્ટ કર્યું હતું લિક્વિડેશન ઓફ કંપનીનું વિસર્જન. પછી આપણે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું યુનિટ નંબર 1. એમાં ડિરેક્ટરનું ચેપ્ટર પહેલાં પતાવ્યું હતું. આજે આપણે CSના અમુક જ ટોપિક એ ચેપ્ટરમાં છે. બહુ નાનું ચેપ્ટર છે CSનું, એ આજે આપણે જોઈ લીધું. હવે એક છેલ્લું જ ચેપ્ટર બાકી છે આપણું કંપની મીટિંગ. બહુ જ ઇઝી ચેપ્ટર છે આ ચેપ્ટર. તમે 11th-12thની અંદર ભણી જ ગયા છો એટલે એને મેજોરિટી રિવાઇઝ કરવાનું છે તમારા એન્ડથી. ક્લિયર? સો આપણે હવે નેક્સ્ટ સેશન આવશે એમાં આપણું યુનિટ 2 બાકી છે કંપની મીટિંગ, એ લેશું. સો અહીંયા આપણે આજે કંપની લોના 3 યુનિટ પૂરા કર્યા છે. પહેલું યુનિટ આપણે ચોથું યુનિટ સ્ટાર્ટ કર્યું હતું સૌથી પહેલાં કેસ એનાલિસિસનું. પછી આપણે યુનિટ નંબર 3 લીધું હતું લિક્વિડેશન ઓફ કંપની. પછી આપણે યુનિટ નંબર 1 આજે કમ્પ્લીટ કર્યું. એમાં CS અને ડિરેક્ટર એવા 2 ચેપ્ટર આપણે જોયા. હવે આપણે છેલ્લું યુનિટ લેશું યુનિટ નંબર 2. એમાં એક જ ચેપ્ટર છે કંપની મીટિંગ. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.